નવી ઉમંગ અને ઉત્સાહથી આ વ્લોગની શરૂઆત કરી દઈએ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા છે કે બધા જ આનંદમાં મજામાં હશો। એટલા સરસ મજાના દીવાબત્તી, ઠાકોરજીની સેવા બધું જ નિત્ય નિયમ પ્રમાણે થઈ ગયું છે ને કે ન પૂછો વાત। જુઓ ઠાકોરજી કેટલા સુંદર લાગે છે। અને સાથે સાથે દિશાએ દીવાબત્તી પણ કરી લીધા। આ રોજનો નિત્ય નિયમની આદત હોય અને આપણા બધાના ઘરની અંદર સવારના પોરમાં ટકોરી ન વાગે ને તો એ ઘર ન કહેવાય ભાઈ। તો કેટલી સરસ મજાની પૂજા પાઠ થઈ ગયા। ચાલો ત્યારે મારો ન્યુટ્રિશન વાળો નાસ્તો તૈયાર છે, મારા ઓટ્સ તૈયાર છે। જો કેટલા સરસ મજાના દૂધમાં, ઠંડા દૂધમાં મેં બનાવ્યા છે। આમાં કાંઈ બહુ ઝાઝી તામઝામ હોય નહીં, ખાલી ને ખાલી આ ઓટ્સ છે કે જેની અંદર ડ્રાય ફ્રૂટ્સ મિક્સ છે અને એમાં સ્ટીવિયા સુગર નાખી છે અને મસ્ત એવા ઓટ્સ તૈયાર છે। સાથે સાથે મારા યમનાષ્ટક ચાલુ છે અને હું મારો નાસ્તો કરું છું। ચલો નાસ્તો કરીને હમણાં જ પૂજા કરવા જવાનું છે। હમણાંથી ગોરમાની પૂજા કરીએ છીએ તો ચાલો હું તમને બધાને પણ ત્યાં લઈ જાઉં। મારા આ યુટ્યુબ ફેમિલીમાંથી કોણ કોણ ગોરમાની પૂજા કરે છે એ મને જરૂર બતાવજો ભાઈ। ખાસ કમેન્ટ જો ન કરતા હોય ને તો પણ કરજો। મારે જાણવું છે કે કોણ ગોરમાની પૂજા કરે। લગભગ તો મારા ખ્યાલ પ્રમાણે આ બધું ગુજરાતની અંદર જ ચાલતું હશે, લગભગ તો સૌરાષ્ટ્રની અંદર જ હશે। અને આ ગુજરાતીઓ જો કદાચ વિદેશમાં જતા રહ્યા ને તો વિદેશમાં પણ ગોર પૂજા થતી હશે। જરૂર બતાવજો તમે ક્યાં રહ્યો છો અને ત્યાં આગળ ગોર પૂજા થાય છે કે નહીં। આ અધિક માસ, આ પુરુષોત્તમ માસના કોણ લાભ લે છે એ મને જરૂર બતાવજો। અને હા, એની મહિમા પણ ઘણી બધી છે ભાઈ, કારણ કે જો આખો વર્ષ પૂજા પાઠ ન થતી હોય ને એ આ એક મહિનો તો લાભ લીધા વગર છોડશે જ નહીં। એને આખા વર્ષમાં કદાચ કાંઈક પણ ચૂકાઈ ગયું ને તો આ એક મહિનાની અંદર કરી લઈએ એટલે બધું જ પાવરફુલ પાછું થઈ જશે। ચાલો ત્યારે હું પણ આવી ગઈ છું। અમારી સોસાયટીમાં જ ખૂબ સરસ મજાનો એક સાર્વજનિક પ્લોટ છે, ત્યાં આગળ શિવનું મંદિર ખૂબ જ મસ્ત છે। બિલેશ્વર મહાદેવનું મંદિર એટલું સરસ મજાનું છે ને એનું પ્રાંગણ એટલું મોટું છે ને, ત્યાં આગળ અમારી આખી સોસાયટીની બધી જ બહેનો છે, બધી જ ગોપીઓ પૂજા કરવા માટે થઈને આવે અને અહીંયા આગળ કાયમ હેને 365 દિવસ અહીંયા આગળ સત્સંગ ચાલતો હોય। તો જેને લાભ લેવો હોય ને કોઈ પણ અહીંયા આવીને લઈ શકે છે। તો ચાલો અમારી સોસાયટીનું એટલું સરસ મજાનું કામ છે ને કે ન પૂછો વાત। એને ગમે તે તહેવાર હોય ઉજવવાના જ હોય અને અમારા સોસાયટીની બહેનો એટલી બધી એક્ટિવ છે ને કે એનાથી જ અમારું આ મંદિર પણ ચાલે છે। અને અમારું આ મહિલા મંડળ છે ને એ જ આ મંદિરની અંદર જે કાંઈ જરૂરિયાત હોય એમાંના ગમે તે વહીવટ હોય એ અમારી બધી જ બહેનો જ કરે છે। તો છે ને એક અજબ વાત। તો હું પણ ભાગ્યશાળી છું કે હું આ મહિલા મંડળની હું પણ એક મેમ્બર છું। ચલો હું પણ અહીંયા આગળ પૂજા કરવા માટે થઈને આવી ગઈ છું। અમે બધી જ ભેગા મળી ગોપીઓએ એટલો આનંદ કર્યો છે ને। પૂજા પાઠ તો કરીએ પણ સાથે સાથે આનંદ તો અનેરો હોય। એમાં પણ વિચાર કરો કે અમુક ઉંમર થઈ ગઈ હોય ને એટલે બધી જવાબદારી પૂરી થઈ ગઈ હોય એટલે શાંતિ હોય અત્યારે। અને જો વહુ મારી ઘરે છે, રસોઈની કોઈ ચિંતા છે નહીં। અને મારી જેવી અનેક એવી સ્ત્રીઓ હશે કે જેની વહુ એમ કહેતા હશે, મમ્મી તમ તારે જાઓ, જીવો તમારી જિંદગી। તો મને તો મોકો મળી જાય સત્સંગ કરવાનો અથવા તો આવી રીતે ગ્રુપમાં જઈ અને ગોપીઓની સાથે રાસ રમવાનો, આ તે મને તો આનંદ થઈ જાય। તો ચાલો મેં પૂજા પાઠ આ તે બધું જ બધાની સાથે કરી લીધું છે અને ઘણા બધા ભજન અને કીર્તન ઢોળ બધું ગાયું છે। સૂર્યનારાયણને પણ અર્ઘ આપ્યો છે અને આંબુડું જાંબુડું પણ કર્યું છે। પ્રભુને પ્રેમેથી થાળ ધરાવ્યો અને સાથે સાથે આરતી પણ કરી છે। કાંઠા ગોરમાની આરતી પણ કરી। જગમગ સંસાર સારમ ગુજરાત
અને ચાલો અમારી મસ્તી શરૂ થઈ ગઈ છે કાંઈ. ચાલો અમે ખૂબ જ રંગેથી રમ્યા. પણ મેં મારી ફ્રેન્ડ છે આ બધી જ, મેં મારી બધી ફ્રેન્ડને કહી દીધું હતું કે ભાઈ મને કંકુથી દૂર રાખજો. ભલે અબીલ અને ગલાલ તમારે જેટલું લગાડવું હોય ને એટલું લગાડજો, પણ મને કંકુથી પ્લીઝ દૂર રાખજો. કંકુ નહીં, વાસ સ્મિતાબેન કંકુ નહીં. ચાલો આ નિમિત્તે અમે બધી ફ્રેન્ડ ભેગી પણ થઈ અને આનંદ પણ એટલો કર્યો છે ને કાંઈ. આજે અમે કંકુથી બધા એકબીજાને કલર છાંટ્યો અને ખૂબ જ આનંદ કર્યો ભાઈ. ચાલો આ સમય છે બીજો દિવસ સવારનો. આજે છે 29 તારીખ અને શુક્રવાર. ચાલો ત્યારે આ દિવસની પણ શરૂઆત આપણે કરી દીધી સવારમાં વહેલા ઉઠીને. મેં થોડું મેડિટેશન કરી લીધું છે અને થોડુંક વ્યાયામ પણ કરી લીધું છે અને હું આવી ગઈ છું પાછી ફરી વખત ફળિયા વાળવા માટે. ચલો મેં ફળિયા બધા જ વાળી નાખ્યા છે. બહારનું ફળિયું પહેલાં વાળી નાખ્યું હતું અને અંદરનું ફળિયું પછી વાળ્યું, કારણ કે અંદરના ફળિયામાં એટલી બધી વાર લાગે ને, કારણ કે ઝાડના પાન એટલા બધા ખર્યા હોય ને ન પૂછો વાત. અને આજે જો આ 4-5 દિવસથી આ ડોલની અંદર બધું જેટલું શાકભાજીનું વેસ્ટેજ નીકળતું હોય ને, જેમ કે એમની છાલો છે કે શાકભાજીના ડીટીયા હોય કાંઈ કે કાંઈ પણ ફ્રૂટ્સના ડીટીયા, એને અમુક જ ફ્રૂટ્સ પાછું એને તો એ બધું જ મેં પાણીની અંદર જમા કરી રાખ્યું હતું. અને મેં મારી દીકરીઓને કહી દીધું હતું કે આ બધું જેટલું નીકળે ને એટલું આ ડોલની અંદર નાખી દેજો. તો ચાલો એમાં એક સરસ મજાની સોટી ચલાવી અને એક અડધી ડોલ ભરીને એની અંદર 4-5 આવા ડબ્બા લીટરના ત્રણેક ડબ્બા લગભગ સમાતા હશે એ નાખી દેવાના. અને બધા જેટલા ક્યારા છે ને એટલા બધા જ ક્યારાની અંદર એક ડબ્બો ભરી અને પાણી નાખી દેવાનું. આ પાણીથી આ એક જાતનું ખાતર જ છે ને, આપણે જેટલું ધ્યાન રાખીએ ને આ છોડનું એટલું ઓછું છે. શું લાગે છે તમને? અને મેં થોડાક દિવસ પહેલાં હળદર નાખી હતી, થોડાક દિવસ પહેલાં મેં છાણિયું ખાતર નાખ્યું હતું અને એ બધું જ હું કર્યા કરું. આટલા જ ફૂલ છોડ છે ને એને બચાવવાની ફૂલ કોશિશ કરું છું. એક વખત ગાય ઘૂસી ગઈ હતી ફળિયાની અંદર, જેટલા ગુલાબના છોડ છે ને બધા જ છોડ ચાવી ગઈ હતી. તો પણ છે એને તો કાંઈ કહેવાતું નથી, પણ એની માવજત મેં ત્યારથી રાખવાની શરૂઆત કરી દીધી તે તો અત્યાર સુધી કરું જ છું. ચાલો હું નાહી ધોઈને આવી ગઈ છું મારા મંદિર ઘરની અંદર. તૈયાર છે એકદમ સ્નાન કરવા માટે થઈને. સરસ મજાનું ઠંડુ જળ ગ્રહણ કરાવી દીધું છે ઠાકોરજીને. એટલા સુંદર લાગે છે એને બંને ઠાકોરજી. ચાલો સ્નાન કરાવી દઈએ. આજનો શૃંગાર ઠાકોરજીનો છે. જો આજે આછા લાલ કલરના વસ્ત્ર ધારણ કરવાના છે ઠાકોરજીને. સરસ મજાની 2 માળાજી છે મોતીની, સરસ મજાનો મુગટ છે, પાઘ છે, ટીપારો છે અને સરસ મજાના કંદોરા છે, કડા છે. ખૂબ સરસ મજાનો શૃંગાર આજનો ઠાકોરજીને ધરાવવામાં આવશે. થોડીક વારમાં જ ઠાકોરજીને સ્નાન કરાવી દો. સ્નાનની પણ બધી જ સામગ્રી તૈયાર છે, બધું જ તૈયાર છે. ભોગની પણ બધી જ સામગ્રી તૈયાર છે. બસ ઠાકોરજીને તૈયાર કરી દઈએ. 2 તુલસી પત્ર મૂકી હમણાં ઠાકોરજીને સ્નાન કરાવી દઈએ. જો સ્નાન કર્યા પછી શૃંગાર ધારણ કરે ને ઠાકોરજી, મને તો એવું જ લાગે કે જાણે મારી જ નજર લાગી જશે ઠાકોરજીને. એટલે હું રોજ પાછળ કાળું ટપકું તો કરી જ દઉં ઠાકોરજીને. ચાલો ત્યારે જેટલા અવારણા લઈએ ને એટલા ઓછા પડે, એટલા સુંદર લાગે મારે ઠાકોરજી. શ્યામ અને ગોપાલ જો કેટલા સુંદર લાગે છે, બતાવો કેટલા સુંદર લાગે છે. ચાલો એમાં પણ ઓઢણી ઓઢી લે ને ત્યાર પછી તો રૂપ જ કંઈક નિખરીને આવી જાય ભાઈ. ચાલો મેં તુલસી દલ ધરાવી દીધા છે બંને ઠાકોરજીને, સાથે સાથે મુરલી પણ ધારણ કરાવી દીધી. એને હમણાંથી જોવો છે ને કે લગાવ એકદમ ઓછો જ લગાવીએ છીએ. અને હમણાંથી આપણા નાના એવા બગીચાની અંદર મોગરા પણ ખીલવા લાગ્યા છે ને એટલા સુંદર મજાના વેલિયો મોગરો ઉગ્યો છે. તો વેલિયા મોગરાની અંદર 3-4 મોગરા તો રોજ ખીલી જ જાય છે.
અને એક સરસ મજાનું સફેદ કલરનું ગુલાબ ઉગી ગયું છે, તો એ પણ સાથે સાથે લઈ લીધો છે. ચાલો આપણે જારીજી બંટાજી બધું જ ભરી લીધું છે. ઠાકોરજીના બધા જ રમકડા બધા જ બાજુમાં મૂકી દીધા છે. અને જુઓ ઠાકોરજીની શોભા કેટલી ન્યારી છે. ચાલો અત્યારે ટાઈમ છે મંદિરે જવાનો. ગોરમાં પૂજવા જાઉં છું હમણાંથી 2 દિવસથી. ચાલો હું તમને બતાવું મારી થાળીમાં શું શું છે. જો કંકુ છે, અબીલ છે, ગલાલ છે, વાટ છે, ઘઉં છે, ફ્રૂટ છે, એક ચોખા છે, કાચા દોરાનો દડો છે, ચોકલેટ રાખી છે અને અલગ અલગ બધા ધાન છે, મગ છે, ચોળી છે અને દાળ છે. એવી રીતે છે. આ મારી પૂજાની થાળી છે અને આ સરસ મજાનો રૂમાલ છે. ચાલો આપણે જાતા જઈએ. ચાલો સૌથી પહેલાં મેં ગોરમાની પૂજા કરી લીધી, પ્રદક્ષિણા કરી લીધી અને ત્યાર પછી હું નિરાતે સત્સંગની અંદર બેઠી. ચાલો આનંદ આનંદ છે ભાઈ. આ પ્રખ્યાત ગીત છે ને આંબુડું જાંબુડું બધાને મોઢે થઈ ગયું હોય છે આ પુરુષોત્તમ મહિનાની અંદર. તો એને ચાલો આજે તો અમે એટલી મજા કરી છે ને કે ન પૂછો વાત. અમે પાણીથી ભરી ભરીને કાંઈ નાયા છીએ આજે અમે બધી જ ગોપીઓ એને એટલા રમ્યા છીએ ને. જેટલા અત્યારે શાંત ડાયા થઈને બેઠા છે ને એટલા પછી ધમ પછાડા કર્યા છે ભાઈ. પણ મજા આવી ગઈ ભાઈ. સરખે સરખા જો સાથે મળ્યા હોય ને અને પછી કાંઈ આનંદ આવે વાત જ નહીં પૂછવાની. અને એમાં પ્રભુનું આંગણું હોય ને એમાં તો મજા જ આવે. બધી ગોપીઓએ ખૂબ મજા કરી. ચાલો સૂર્યનારાયણને અર્ઘ પણ આપી દીધો, કથા વાંચી લીધી, ત્યાર પછી આરતી પણ કરી લીધી, કાંઠા ગોરની આરતી પણ કરી લીધી અને ખૂબ આનંદ આનંદ કર્યો.
Yeah.
ગેલી થઈ ગઈ. જોયું ને તમે, અમે ગોપીઓ એટલી નાઈને આમ જો આખા ભીના થઈને આવ્યા જ કાંઈ એને રહકા બોળ થઈ ગયા, પણ મજા એટલી આવી ને કાંઈ ખૂબ જ મજા આવી ભાઈ. બધી ગોપીઓએ ખૂબ આનંદ કર્યો અને મારી બધી જૂની પુરાણી મિત્ર જ છે, બધી મારી ફ્રેન્ડ છે એને, કારણ કે અમે આ સોસાયટીની અંદર મારા છોકરાઓ એને નિખિલ કિશન એકદમ નાના નાના હતા ને, લગભગ 1.5-2 વર્ષના, ત્યારના અમે અહીંયા આ સોસાયટીમાં આવ્યા છીએ. બધી મારી ફ્રેન્ડ જ છે, તો ખૂબ જ મજા આવી, એટલો આનંદ કર્યો ને કે ન પૂછો વાત. ત્યારે કેવો લાગ્યો તમને આજનો વ્લોગ? ખૂબ જ મસ્ત, અમને તો ખૂબ મજા આવી, તમે પણ મજા કરી હશે કદાચ. ચાલો ત્યારે આવો રહ્યો આજનો દિવસ, અડધો દિવસ. તમને કેવો લાગ્યો? જરૂર ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કાલ નવા વ્લોગની અંદર નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બહુ શરીફ અને ડાય થઈ ગયો હોય ને એવું લાગે એને. તને તાર મંદિરે આવો તો તાનું અમે કેટલા નાઈ કર્યા બોલ. બહુ મજા આવી, મજા આવી ને એટલી મજા આવી. તારે આવું છે મંદિરે? તારી જેવા નાના નાના બચ્ચા કેટલા બધા હતા. ચાલો અમે ખૂબ નાયા, થાકી ગયા, ખૂબ નાઈ થાકી ગયા. જો માથું આખું એ ભીનું થઈ ગયું. પણ આજે ન તો કાલ જવું છે, કાલ જવાનું છે બહાર. એ ક્યાં જવાનું છે એ પણ હું તમને આગળ બતાવતી છું. અને આમ જો પ્રસાદીની જેટલી ચોકલેટ આવે ને, પ્રસાદીની જેટલી ચોકલેટ આવે ને એ બધું ધાનુબેન વીણી લઈ લે એને, પછી એકી સાથે તોડાવી નાખે એને. ધાનુ આટલી બધી ચોકલેટ ખવાય? 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 મારું મીઠું